સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલ ચાંદ સુબેદાર મસ્જિદ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા એક પ્રશંસનીય પહેલ હેઠળ બાળકોને નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો કે જે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે દારુલ ઉલુમ હઝરત ખ્વાજાદાના સાહેબના મુફ્તી મૌલાના તૈયબ અલી સાહેબ ઉપસ્થિત રહી દેશના આવનાર ભવિષ્યની દુઆઓ કરી હતી। સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલ ચાંદ સુબેદાર મસ્જિદ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા એક પ્રશંસનીય પહેલ હેઠળ બાળકોને નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં મુફ્તી મૌલાના તૈયબ અલી સાહેબે બાળકોને શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપતા કહ્યું હતું કે શિક્ષણ દરેક બાળકનો અધિકાર છે અને આજના યુગમાં જ્ઞાન મેળવવું એ ખૂબ જ જરૂરી છે। તેમણે ઇસ્લામના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના ઉલ્લેખ સાથે જણાવ્યું હતું કે તેઓએ પણ શિક્ષણ માટે જાગૃત થવાની ખાસ તાકીદ કરી હતી। જ્યાં આ સમગ્ર કાર્યક્રમના સંચાલન અને આયોજનમાં ચાંદ સુબેદાર મસ્જિદ ટ્રસ્ટ સહિત મહોલ્લાના યુવાનો સહિત અગ્રણીઓની મહત્વની ભૂમિકા રહી હતી। સાથે જ તેઓએ જાતે હાજરી આપી બાળકોને નોટબુકનું વિતરણ કર્યું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। કેમેરામેન તોશિફ શેખ અને અલમાઝ ખાન સાથે એઝાઝ શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત।